નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઈફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી જ્વેલર્સ ઉપર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના કુખ્ય આરોપી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન ઉપર સવાલ ઊભા થયા છે. વિશાલ ગોસ્વામીએ હાઈ સિક્યુરિટી જેલમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી 2 ફોન અને 1 સિમ કાર્ડ મળી આવ્યું છે. આ અંગે રાણી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં ગુજસી ટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના 4 શખ્સની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા 4 આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ ગઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકીભર્યા ફોન કરવામાં આવી રહ્યા હતા અને ખંડણી માંગવામાં આવી રહી હતી.